ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। તે જ અનુસંધાને વડોદરા શહેરના સૌથી પૌરાણિક કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી દત્તાત્રેય ભગવાનના મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। મંદિરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ મંદિર ખાતે મહારાજની સમાધિ આવેલી છે, જેઓ ગાયકવાડ સરકારના ગુરુ તરીકે જાણીતા હતા। તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે, જેના કારણે આ મંદિર વડોદરાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સવારે ભગવાનનો વિશેષ અભિષેક, મહાપૂજા અને સવારે 8:30 વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સાંજે 8:30 વાગે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં દત્તભક્તો જોડાવાના છે। હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતા અને સાચું જ્ઞાન આપનાર ગુરુને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના તમામ દત્તભક્તોને કીર્તિ મંદિર સ્થિત શ્રી દત્તાત્રેય મંદિરમાં પધારી ભગવાનના દર્શન, આશીર્વાદ અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આજે આષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે અને દત્તાત્રેય ભગવાન કે જેમણે પોતે 24 ગુરુ કરેલા અને એમને દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કરીને એમાં ઘણા બધા એટલે નાનામાં નાની વસ્તુ પણ એમને ગુરુ તરીકે બધાને આપણાને કંઈક ને કંઈક શીખવા મળે છે, તો એ આપણા ગુરુ જ કહેવાય। તો દત્તાત્રેય ભગવાને આવા 24 પ્રકારના ગુરુ કરેલા અને આ ગુરુનું ઋણ ચૂકવવાનું આજનો દિવસ ગુરુ પૂનમ કહેવાય। જે જ્ઞાન આપણે ગુરુ પાસેથી મળેલું છે એનું ઋણ તો આપણે ચૂકવી નથી શકતા, પણ એમને કંઈક ને કંઈક પૂજન કરીને એમને આજનો દિવસ એમનું વંદન કરીને એમના આશીર્વાદ લેવાનો હોય છે। દત્તાત્રેય ભગવાન કે જેવા આજે આ કુબેરેશ્વર દત્ત મંદિર છે, જેમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ સ્થાન છે અને એના ઉપર શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે અને એ દત્ત સંપ્રદાયના હોવાથી અહીંયા દત્તાત્રેય ભગવાનની મૂર્તિ સ્થાપન થઈ। વડોદરામાં સૌથી પૌરાણિક મંદિર છે આ કુબેરેશ્વર દત્ત મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે। તો અહીંયા બધા ભક્તો દર્શનાર્થે ગુરુવારે આવે છે। આજના દિવસમાં ભગવાનનું વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને સવારે ભગવાનની મહાપૂજા અભિષેક થયો, સાંજે 8:30 વાગે આરતી થશે, ભજન સંધ્યા વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો બધા જ ભક્તો આવીને દર્શનનો લાભ લે। ગુરુદેવ